saint and sadhu samaj is a shame of society. સંતો અને સાધુઓ એ આ સમાજની શરમ છે, કમનસીબી છે. જે દેશમાં 10-15 કરોડ બાવાઓ હોય, સાધુઓ હોય, એ આ દેશનું કમનસીબ છે. એ લોકો તો છે જ કમનસીબ. ધિક્કારને પાત્ર છે. એમને શરમ નથી આવતી. ઈશ્વરના નામે લાલ પીળા વાઘા પહેરી લેવા, ચાંદા ટીલા ટપકા કરી લેવા, વાળ વધારી દેવા, દાઢી વધારી દેવી અને અર્થ વગરનું, પરમાત્માને જોયા વગર પરમાત્મા અંગે બોલ્યા કરવું. બસ બેવકૂફ બનાય જ કરો. અને ઘેટાઓ પહોંચી જાય, એમના પગ દબાવે. અને આ બાવાઓ બેસીને, હાથ છે, પગ છે, શક્તિ છે, છતાં બેસીને અય્યાશી કરે છે. ગુનેગાર છે આ લોકો. તમારે મહેનત કરવાની હતી. શંકરાચાર્ય કે વિવેકાનંદ બેસી નહોતા રહ્યા, આખું ભારત ચાલીને ફર્યા હતા અને દેશમાં હિન્દુત્વ ધર્મને જગાડ્યો હતો. Once I was listening one interview, જયા કિશોરીજી જે ભાગવત કથા કરે છે, એમણે એવું કીધેલું, એપલનો પહેલાથી લઈને અત્યારે 15, 16, 17 સુધીનું જે છેલ્લું મોડેલ બધા મારી પાસે છે. ભાગવત કથાકાર પાસે એપલના 15-20 મોડેલ છે. શું જરૂર છે? શું જરૂર છે તમારે મર્સિડીઝની? શું જરૂર છે તમારે સેન્ટ્રલી એર કન્ડિશન આશ્રમની? નહીં, આપણા ખર્ચે અય્યાશી. મહેનત કરો ને. ચામડી તતડી જાય છે એવી મહેનત ખેતરમાં ખેડૂતો કરે છે, એવી મહેનત મજૂરો કરે છે. અને ઓટલા પર પડે છે એવા બિચારા સૂઈ જાય છે. કશું મળતું નથી, માંડ જીવન ચાલે છે. અને તમે બેઠા બેઠા યાશી કરો છો, જલસા કરો છો. ઈશ્વરે શક્તિ આપી છે તો પોતે મહેનત કરો. સમાજના કલ્યાણમાં ઊભા થઈને દોડો. ક્યાંક પૂર આવ્યું, દુકાળ પડ્યો, ધરતીકંપ થયો, કંઈક હુલ્લડ થયું, કુદરતનું કંઈ પણ આકસ્મિક બન્યું તો જાઓ માનવ જાતને મદદ કરો. બેસીને ભજન કરીને તાબોટા પાડવાથી કશું નહીં થાય. ઈશ્વરને ખબર છે તમે લોકો ચોર છો, લૂંટારાઓ છો. આ લોકો સમાજનું કલંક છે. પણ આપણને બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. આપણે જ ગુનેગાર છીએ. શા માટે આપણે આ લોકોને પોષીએ છીએ? તમે બંધ કરી દો એમની જોડે ભજનમાં જવાનું, તમે બંધ કરી દો એમની કથાઓ સાંભળવાનું, તમે બંધ કરી દો એમના આશ્રમોમાં જવાનું, તમે બંધ કરી દો આ લોકોને દાન આપવાનું. જોઈએ કેટલા દિવસ ભૂખ્યા રહી શકે છે. નહીં, પણ આપણે પુણ્ય કરી રહ્યા છે. હા, તો પુણ્યશાળી એ લોકો છે જે ભોગવી રહ્યા છે.